હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો ગઈકાલે આપણે સરસ મજાની આયનીકરણ એન્થાલ્પી જોઈ હતી. આયનીકરણ એન્થાલ્પી જે ભલે આ ચેપ્ટરમાં આવે છે, પણ આપણને છેક સુધી 11 અને 12 કમ્પ્લીટ થઈને ત્યાં સુધી આયનીકરણ એન્થાલ્પીની ખૂબ જરૂર પડે છે. ઇવન ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની એટલી જરૂર પડે છે, એની વિદ્યુત ઋણતાની પણ એટલી જરૂર પડે છે. તો આપણે આગળ વાત કરીએ કે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, તો ખાલી ઇલેક્ટ્રોન શબ્દ વાપરો તોય વાંધો નહીં, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તો આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો એને અસર કરતા પરિબળો જે છે એની સાથેનો સંબંધ જોઈ લઈએ. આયનીકરણ એન્થાલ્પી અને તેને અસર કરતા પરિબળો સાથેનો સંબંધ. બરોબર છે. આયનીકરણ એન્થાલ્પી અને તેને અસર કરતા પરિબળો સાથેનો સંબંધ છે જોવાનો છે. તો પહેલું જ પરમાણુનું કદ લઈ લઈએ. પહેલો જ સંબંધ પરમાણુના કદ સાથે જોઈ લઈએ. તો જુઓ, આપણે અગાઉ વાત કરી હતી, જેમ પરમાણુનું કદ ઉપરથી નીચે તરફ જઈએ, પરમાણુનું કદ વધે, પરમાણુનું કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે આયનીકરણ એન્થાલ્પી proportional to 1 પરમાણુ કદ. એને આખું લખી નાખું છું તો વધારે સારું પડશે. વન અપોન 100 હશે પરમાણુ કદ. મતલબ કે જેમ પરમાણુનું કદ વધતું જશે એમ આયનીકરણ એન્થાલ્પી કેવી થતી જશે? ઘટતી જશે. બીજી વાત છે, આયનીકરણ એન્થાલ્પી proportional to અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર શું છે? અસરકારક કેન્દ્રીય વીજભાર મીન્સ એનો મતલબ શું થાય છે? તો કે જેમ તમારો અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જશે ઇલેક્ટ્રોન પર, સમજો કે ભાઈ અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ઉપર પહેલા અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો લાગતો હતો, બરોબર છે. હવે અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ લાગે છે. તો જ્યારે ઓછો લાગતો હોય ને અસરકારક કેન્દ્રીય વીજભાર, ત્યારે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો થઈ જાય. આ તો બરાબર છે, કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર મતલબ શું છે? આકર્ષણ બળ. કેન્દ્રનું આકર્ષણ બળ, એને આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર કહીએ છીએ. તો જ્યારે ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર લાગતો હોય ત્યારે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. જ્યારે વધારે અસરકારક કેન્દ્રીય વીજભાર લાગતો હોય ત્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવામાં શું થાય છે? મુશ્કેલી ઉત્પન્ન થાય છે. ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે સ્ક્રીનિંગ અસર. આયનીકરણ એન્થાલ્પી હવે ડબલ ડેશ મારી દઉં છું, proportional to 1 સ્ક્રીનિંગ અસર. જેમ સ્ક્રીનિંગ અસર વધારે એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. હવે સ્ક્રીનિંગ અસર કોને કહેવાય? તો જો અહીંયા આપણે ગઈકાલે વાત કરી હતી તેમ કે ભાઈ અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પર જે પડદો ઉત્પન્ન કરી દે છે એને સ્ક્રીનિંગ અસર કહીએ છીએ. તો આ અંદરની કક્ષાના જે બધા ઇલેક્ટ્રોન છે એ જો વધારે સ્ક્રીનિંગ દર્શાવતા હોય, એટલે કે વધારે પડદો ઉત્પન્ન કરતા હોય, તો કેન્દ્ર છે એ આ ઇલેક્ટ્રોનને જોઈ શકશે નહીં. જોઈ નહીં શકે એના કારણે શું થઈ જશે? તો કે ભાઈ એનું જે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ ઘટી જશે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી જાય તો આયનીકરણ એન્થાલ્પી શું થઈ જાય? ઘટી જાય. એટલે જેમ સ્ક્રીનિંગ અસર વધારે, આ સ્ક્રીનિંગ છે બેટા, બરોબર છે, વધારે સ્ક્રીનિંગ કર્યું છે, ખૂબ સ્ક્રીનિંગ કર્યું છે, આખું કેન્દ્રની ઉપર બધા ચડી ગયા છે ઇલેક્ટ્રોન, તો કેન્દ્રને બહારનો ઇલેક્ટ્રોન દેખાશે નહીં. તો સ્ક્રીનિંગ વધારે તો હવે આ ઇલેક્ટ્રોન દેખાય નહીં તો સહેલાઈથી મમ્મીની બાજુમાં છોકરો હાલતો એવી વાત થઈ ગઈ. આંગળી પકડીને નહીં અને તેડીને નહીં, તો બાજુમાં હાલે છે, બાજુમાંથી છોકરાને દૂર કરવું કેવું છે આપણી માટે? સહેલી વાત છે. એટલે જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ આયનીકરણ એન્થાલ્પી શું હોય છે? ઘટે છે. ચોથી વાતમાં શું યાદ રાખવાનું છે બેટા? તો કે એક જ કક્ષા છે, સમજો કે કોઈ એક કક્ષા છે આવડી S, P, D અને F, આવી રીતે કક્ષકો છે. તો કઈ કક્ષક ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે? તો કે S કક્ષક જે છે એ કેન્દ્રની નજીક હશે, એની પછી P, પછી D અને પછી F. તો એક જ કક્ષામાં આયનીકરણ એન્થાલ્પી
જે કેન્દ્રની વધારે નજીક હશે એની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે. તો S ની આયનીકરણ એન્થાલ્પી વધારે, N થી ઓછી P, N થી ઓછી D અને N થી ઓછી F. એક જ કક્ષામાં આયનીકરણ એન્થાલ્પીનો ઉતરતો ક્રમ છે. એક જ કક્ષામાં આયનીકરણ એન્થાલ્પીનો ઉતરતો ક્રમ છે. ક્લિયર થાય છે? પાંચમી વાત જોઈ લે બેટા. પાંચમી વાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પાંચમી વાત શું કહે છે કે જ્યારે તમારી પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય ત્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ થઈ જાય. મતલબ કે S2, E6, D10 અને F4 તથા P3 પછી જો P1 નહીં લેવાનું ભાઈ, સોરી S1 નહીં લેવાનું, કારણ કે S1 એટલે અર્ધપૂર્ણ જ છે પણ એનું સ્થિરતા હોતી નથી. P3, D5 અને F7 કક્ષકમાંથી અથવા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે ભાઈ. કેમ એવું હોય છે? તો કે આ પૂર્ણ ભરાયેલી કક્ષક છે તો એની સ્થિરતા ખૂબ વધારે હોય. સ્થિરતા વધારે હોવાને કારણે એમાંથી તમે ઝડપથી ઇલેક્ટ્રોન દૂર નહીં કરી શકો બેટા, બરોબર છે. એવી જ રીતે જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે એની સ્થિરતા પણ કેવી હશે? તો કે એની સ્થિરતા પણ વધારે હશે. એની સ્થિરતા વધારે હોય ત્યારે એમાંથી પણ તમે ઇલેક્ટ્રોન ઝડપથી દૂર કરી શકશો નહીં. એટલે સુધીની વાત ક્લિયર થાય છે. ધાત્વીય ગુણની વાત કરી નાખીએ સાહેબ હવે. તો કે જેમ ધાત્વીય ગુણ વધારે એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. બતાવું છું કઈ રીતે. આયનીકરણ એન્થાલ્પી બરાબર છે પ્રોપોર્શનલ ટુ 1 ધાત્વીય ગુણ. બરાબર છે. આયનીકરણ એન્થાલ્પીને આપણે આયોનાઇઝેશન પણ કહીએ છીએ. આપણે ગઈકાલે વાત કરી હતી એને શું કહીએ છીએ? આયોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આયનીકરણ એન્થાલ્પીને આયોનાઇઝેશન એન્થાલ્પી પણ કહે છે. હવે તમે જુઓ ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. તો ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ વધે છે. સાથે સાથે ત્રિજ્યા પણ કેવી થાય ભાઈ? મોટી થાય છે. તો તમે જ વિચારી લ્યો કે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય અને અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ક્યાંથી સરળ પડે? અહીંથી દૂર કરવો સરળ પડે. કેમ? કારણ કે અહીંયા ત્રિજ્યા મોટી છે. ત્રિજ્યા મોટી હોવાને કારણે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ જાય. એટલે ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ વધે છે. ધાત્વીય ગુણ વધે એમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થતું જોવા મળે છે? તમને વધારો થતો જોવા મળે છે. મસ્ત મજાની વાત થઈ ગઈ છે. સમજાઈ જાય કે વાત કઈ રીતે ધાત્વીય ગુણ વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પીની અંદર વધારો થાય છે. ત્યાંથી જરાક આગળ વધીએ તો ત્યાંથી આગળ વધશું એટલે આપણને રિડક્શન કરતા તરીકેની વાત યાદ આવી જાય. આ છઠ્ઠી વાત છે ભાઈ, જરાક એને ક્રમ આપી દઉં. નંબર 6 છે. નંબર 7 લઈ લઈએ. આયનીકરણ એન્થાલ્પી proportional to 1 રિડક્શન કરતા. આ પાછું શું છે રિડક્શન કરતા? શું તો સાહેબ જે વધારે ધાત્વીય ગુણ ધરાવતું હોય એ ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત કરે. અને ઇલેક્ટ્રોન મુક્ત કરે આપણે 8મા ચેપ્ટરની અંદર શીખવાનું છે. રેડોક્સ પ્રક્રિયા આ 11મા ધોરણના 8મા ચેપ્ટરની અંદર શીખવાનું છે. બરાબર. તો એનો રિડક્શન કરતા તરીકેનો ગુણ કેવો હોય છે? વધારે હોય છે. હવે રિડક્શન કરતા તરીકેનો ગુણ વધારે હોય તો એનો ધાત્વીય ગુણ કેવો હોય? વધારે હોય. ધાત્વીય ગુણ વધારે હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? એની ઓછી હોય છે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે. ત્યાર પછી આવે છે છેલ્લી વાત, બેઝિક સ્વભાવ. શું આવે છે? બેઝિક સ્વભાવ. 8મી વાત આવે છે બેઝિક સ્વભાવ. આયનીકરણ એન્થાલ્પી proportional to 1 બેઝિક સ્વભાવ. આયનીકરણ એન્થાલ્પી proportional to 1 બેઝિક સ્વભાવ. સેમ ટુ સેમ સાઈડ ઉપરથી નીચે તરફ તમે જાઓ, Na પછી આપણે લઈશું પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો ઉપરથી
ઉપરથી નીચે તરફ જાઓ ને એમ બેઝિકતા વધતી જાય છે, બેઝિકતા વધતી જાય તો આયનિકરણ એન્થાલ્પી શું થાય? ઘટતી જાય. હવે તમે જુઓ CS2O લેશો, બરોબર છે, અને Rb2O લેશો, CS2O અને Rb2O લ્યો તો CS2O જે છે એની બેઝિકતા વધારે હોય છે Rb2O કરતા. એટલા માટે એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? CS ની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે, રૂબિડિયમ ની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? વધારે હોય છે. એમ પાછળ ઉપર જાવ એમ આયનીકરણ એન્થાલ્પી વધે, નીચે તરફ આવે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો થતો તમને જોવા મળે છે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે? મસ્ત મજાનું ઉતારી લો બેટા, સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ વધીએ. ચાલો તો હવે આપણે આગળ જોઈએ સરસ મજાનો સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર. બરોબર છે, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી માં થતો ફેરફાર. હવે સમૂહમાં કે આવર્તમાં કોઈ પણ જગ્યાએ તમે આયનીકરણ એન્થાલ્પીની વાત કરવા જશો ને, સમૂહ હોય કે આવર્ત હોય, તેમાં આયનીકરણ એન્થાલ્પીની વાત કરવા જાઓ એટલે ત્રણ ખાસ કરીને પરિબળો એને અસર કરતા હોય છે. બરાબર છે. પહેલું પરિબળ શું છે આનું? તો કે પરમાણ્વીય ત્રિજ્યા. પહેલું પરિબળ પરમાણ્વીય ત્રિજ્યા છે. પછી બીજું પરિબળ તમે જોવા જશો તો બીજું પરિબળ તમને કયું જોવા મળશે? તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ. અને ત્રીજું પરિબળ જોવા મળશે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. પરમાણ્વીય ત્રિજ્યા, બીજું ઇલેક્ટ્રોન કેન્દ્ર આકર્ષણ, અને ત્રીજી વાત ઇલેક્ટ્રોન અપાકર્ષણ. આ ત્રણ પરિસ્થિતિ તમને જોવા મળે. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થઈ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે. પરમાણ્વીય ત્રિજ્યા વધે તો હમણાં થોડી વાર પહેલા કીધું, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાના સમપ્રમાણમાં છે. એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધશે એમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો છે. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે ધ્યાન આપજો, બહુ સિમ્પલ થિંગ કહી દઉં કે સમૂહ એકની વાત કરું છું, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરાબર. ફ્રાન્સિયમની બહુ વાત નહીં કરવાની, કારણ કે આ ફ્રાન્સિયમ જે છે ને એ રેડિયોએક્ટિવ તત્વ છે. કેવું તત્વ છે? રેડિયોએક્ટિવ તત્વ છે. તો સમૂહમાં ઉપરથી નીચે તમે જાઓ, ત્રિજ્યા વધે તો પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો આયનીકરણ એન્થાલ્પી પ્રોપોર્શનલ ટુ 1 ત્રિજ્યા. બરોબર છે. જેમ ત્રિજ્યા વધે એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. એટલે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એની માટે બીજો જવાબદાર કારણ ક્યાં છે? તો એની માટે બીજું જવાબદાર કારણ એ છે કે એની જે સંયોજકતા કક્ષા અને કેન્દ્ર વચ્ચે પૂર્ણ ભરાયેલી કક્ષાઓ આવેલી હોય છે. સંયોજકતા કક્ષા અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે પૂર્ણ ભરાયેલ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ કક્ષાઓ આવેલી હોય છે. હા યા ના? તો કે હા સાહેબ આવેલી. હવે શું કરશે તો એ કક્ષાઓ જરાક તમને દેખાડ દો. સમજો કે આપણે લીગલ ઉદાહરણ લઈએ જે વારંવાર લઈએ છીએ તે સોડિયમ, બરોબર છે, 2, 8 અને 1. આ આપણો સંયોજકતા ઇલેક્ટ્રોન છે. અહીંયા 2 અને અહીંયા 8 ઇલેક્ટ્રોન છે. હવે શું ઘટના બનશે તો કે ભાઈ આ જે પૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોનથી જે કક્ષકો છે, ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષકો છે અથવા તો કક્ષાઓ છે, આ કક્ષાઓ કેન્દ્રનો જે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ કેન્દ્રીય વીજભાર ઉપર કઈ અસર ઉત્પન્ન કરે છે? સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે છે. પરિરક્ષણ અસર પણ કહેવાય ને. શું કહેવાય છે? સ્ક્રીનિંગ અસરનું બીજું નામ શું છે? સ્ક્રીનિંગ, પરિરક્ષણ, પડદા, શિલ્ડિંગ અસર. બરોબર છે. આ 3-4 માંથી તમે કોઈ પણ નામ કહી શકો. સ્ક્રીનિંગ અસર કયો, પડદા અસર કયો, પરિરક્ષણ અસર કયો કે શિલ્ડિંગ અસર કયો. બરોબર છે. આ 4 નો મતલબ શું થાય? સમાન. કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ આ જે તમારા ઇલેક્ટ્રોન છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, એ કેન્દ્ર ઉપર શું ઉત્પન્ન કરી દેશે? પડદો ઉત્પન્ન કરી દેશે. પડદો ઉત્પન્ન કરી દેશે જેને કારણે તમારા જે કેન્દ્રનું
બાહ્યતમ એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર જે વીજભાર લાગવો જોઈએ, સમજો કે આનો 11 છે, +11 વીજભાર છે, તો અહીંયા +11 ન્યા અનુભવાશે નહીં, એના કરતા ઓછો અનુભવાશે. ક્લિયર થાય છે કે વાત? હવે એવું લિથિયમનું એક્ઝામ્પલ તમારી ચોપડીની અંદર લિથિયમનું એક્ઝામ્પલ આપેલું છે 2 અને 1. તો જુઓ અહીંયા અંદરની કક્ષા જે છે એ પૂરી ભરાઈ ગયેલી છે, બરોબર છે, અને એસ કક્ષક હશે, તો જેથી કરીને એ કેન્દ્ર ઉપર પૂરેપૂરું શું લગાડી દેશે, તો કે આ પડદો ઉત્પન્ન કરી દેશે, જેથી કરીને કેન્દ્રનો જે +3 ચાર્જ લાગવો જોઈએ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર, +3 ચાર્જ લાગશે નહીં. હવે તમે મને એમ કહો કે સાહેબ આના પર જે બળ લાગવું જોઈએ એ બળ લાગે નહીં, તો કે ભાઈ આ જે છે એ કેન્દ્ર તરફ ઓછું આકર્ષણ અનુભવશે, જેથી કરીને આપણે એને સરળતાથી દૂર કરી શકીએ. ક્લિયર થઈ છે આખી વાત? તો કે ભાઈ જ્યારે તમારી શેડિંગ અસર થાય, શેડિંગ અસરને કારણે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન બાહ્યતમ અથવા તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર સંપૂર્ણપણે લાગવા દેતા નથી, જેને કારણે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ઓછું આકર્ષણ બળ અનુભવે છે, જેથી કરીને આ ઇલેક્ટ્રોનને તમે સહેલાઈથી દૂર કરી શકો છો. ક્લિયર થાય છે આખી વાત? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સીધી વાત છે, કંઈ આપણે લાંબી લપચપ કે લાંબી એની અંદર ઝંઝટ કરવાની પણ જરૂર છે નહીં. ક્લિયર? એટલે સુધીની વાત જોવાની છે. હવે જુઓ, તમે ઉપરથી નીચે તરફ આવો તો શું થાય છે, તો કે ભાઈ લિથિયમ, બરોબર, તો પછી ત્યાં તો 2 અને 1. હવે ત્યાંથી પછી આવશો સોડિયમ, તમે જોશો તો 2, 8 અને 1. તો ધીમે ધીમે કક્ષાઓ ઉમેરાતી જાય, એટલે કેન્દ્રથી અંતર કેવું થતું જાય, ઘટતું જાય. તો અહીં શું છે, 2, 8, 8 અને 1. તો જુઓ કેન્દ્રથી અંતરમાં વધારો થતો જાય, કેન્દ્રથી અંતર વધે તો હમણાં થોડી વાર પહેલા મેં કીધું હતું કે ભાઈ તમારી આયનીકરણ એન્થાલ્પી proportional to 1 ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, બરોબર. જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધે એમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થતું જોવા મળે, તમને ઘટાડો થતો જોવા મળે છે. ક્લિયર થાય? તો તમને તમારે પુસ્તકની અંદર ગ્રાફ આપેલો છે સમૂહ 1 ના તત્વો માટે. તો જો લિથિયમની સૌથી વધારે છે, પછી કોણ આવશે, સોડિયમ, પછી પોટેશિયમ, બરોબર છે, પછી પોટેશિયમ, પછી કોણ છે, રુબિડિયમ, સીઝિયમ, બરોબર છે. તો સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ આવો એમ અહીંયા આયનીકરણ એન્થાલ્પી છે, અને અહીંયા છે તમારી પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણુ ક્રમાંક લ્યો તો પણ વાંધો નથી, પરમાણુ ક્રમાંક લ્યો, પણ પરમાણ્વીય ત્રિજ્યા જ રાખશું, કારણ કે પરમાણુ ક્રમાંક તો આવર્તમાં પણ વધે છે. આપણે વાત શેમાં કરીએ છીએ, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતા ફેરફારની વાત કરીએ છીએ. તો શું કહે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો જોવા મળે છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આ ખાસ યાદ રાખવાનું છે. પછી કઈ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 માં ઉપરથી નીચે, સમૂહ 1 માં નહીં છે, બધા જ સમૂહમાં આ રીતે તમને જોવા મળશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવશો એટલે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં શું તમને જોવા મળશે, ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ આવતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એવી જ રીતે બધા સમૂહમાં ઉપરથી નીચે તરફ આવશો એટલે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે, ઘટાડો થાય છે. માત્ર કારણ કોણ છે, સ્ક્રીનિંગ અસર કે શિલ્ડિંગ અસર? કઈ સર? સ્ક્રીનિંગ અસર કે શિલ્ડિંગ અસર, બરાબર છે. અને થોડી વાર પહેલા મેં તમને સ્ક્રીનિંગ અસર અને શિલ્ડિંગ અસર સાથેનો પણ સંબંધ દર્શાવ્યો હતો, હા કે ના ભાઈ? બોલો જલ્દી. તો કે જેમ તમને કીધું હતું કે જેમ સ્ક્રીનિંગ અસર તમારી કેવી હશે, વધારે હશે, સ્ક્રીનિંગ અસર વધારે છે એટલે કેન્દ્રીય વીજભાર કેવો હશે, ઓછો હશે. કેન્દ્રીય વીજભાર કેવો હશે, ઓછો હશે. કેન્દ્રીય વીજભાર ઓછો હોય તો તમારું શું થઈ જાય, તો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી કેવી થઈ જાય, તો કે આયનીકરણ એન્થાલ્પી એનો જે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી જાય તો આયનીકરણ એન્થાલ્પી ઘટી જાય, અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જાય તો આયનીકરણ એન્થાલ્પીમાં પણ શું થાય, વધારો થાય. ત્યાંથી પછી આવર્તમાં જોઈ લઈએ જરા, ક્યાં વાત કરવાની છે, આવર્તમાં. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ભાઈ. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર તમારે ભણવું હોય ને તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા ઘટના બહુ જબરદસ્ત અને સમજવા જેવી છે, અને એમાં શું ફેરફાર થાય ને એ પણ તમને આપણે સમજાવું છું.
અહીંયા લખી નાખું છું આવર્તમાં. હવે આવર્તમાં જો તો આપણે ખાસ કરીને બીજો આવર્ત લઈ લઈએ. બીજા આવર્તમાં કોણ છે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરોબર છે. તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવાનું છે બાપુ. ખાસ યાદ રાખવાનું છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ત્રિજ્યામાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય. ત્રિજ્યા ઘટે, પરમાણુની ત્રિજ્યા ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, પરમાણુની ત્રિજ્યા ઘટે, આયનીકરણ એન્થાલ્પી ઘટે. પહેલું કારણ આ છે, પરમાણુય ત્રિજ્યા ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે. કેમ આવું થાય? તો જુઓ સાહેબ, સિમ્પલ વાત કરું છું તમને. સમજો કે તમારું પેલા લિથિયમ છે, બરાબર? લિથિયમ કેન્દ્ર છે. આ 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. હવે તમે લિથિયમ પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. હવે જો તમે આ બધા કેન્દ્ર છે અને કેન્દ્ર કહી દઈએ. અહીંયા બે ઇલેક્ટ્રોન તો બધામાં કમ્પલસરી ભરાઈ ગયેલા જ હશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન તો હિલિયમમાં જ ભરાઈ જાય. હવે જો ત્રીજો, અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, ચોથો ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ કઈ કક્ષામાં છે? બીજી કક્ષામાં જ છે. પાંચમો ઇલેક્ટ્રોન દાખલ થાય કઈ કક્ષા છે? બીજી કક્ષામાં જ છે. પછી જુઓ અહીંયા પણ છઠ્ઠો ઇલેક્ટ્રોન એટલે 4, બીજી કક્ષામાં. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 5, એ પણ બીજી કક્ષામાં. આગળ જાઓ, ઓક્સિજન તો પણ 2 અને 6. પછી જો ઓક્સિજન પછી કોણ આવે છે? તો કે ફ્લોરિન, તો કોણ? 2 અને 7. પછી જુઓ નિયોન, તો કે 2 અને 8. ઇલેક્ટ્રોન વધતા ગયા છે. અહીંયા જુઓ ઇલેક્ટ્રોન અહીંયા વધતા ગયા છે, કક્ષા વધી છે. ઓલામાં તો શું થતું હતું? કક્ષા વધતી હતી. લિથિયમ પછી સોડિયમ, તો અહીંયા 2 અને 1, તો અહીંયા કેટલા આવે? 2, 8 અને 1. અહીંયા 2 જ કક્ષા હતી, અહીંયા 3 કક્ષા થઈ ગઈ. પછી પોટેશિયમમાં જુઓ 2, 8, 8 અને 1, 4 કક્ષા થઈ ગઈ. તો ત્યાં ઇલેક્ટ્રોન વધતા હતા, કેન્દ્રની અંદર વીજભારે વધતો હતો, પણ સાથે સાથે કોણ વધતું હતું? કક્ષા પણ વધતી હતી. અહીંયા શું થશે? કેન્દ્રમાં વીજભાર વધતો જાય છે. જો અહીંયા +3 હશે, અહીંયા +4 હશે, અહીંયા +5 હશે, અહીંયા +6 હશે, અહીંયા +7 હશે, અહીંયા +8, +9 અને +10. બરાબર છે. પણ કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જાય છે, સાથે સાથે કક્ષા વધતી નથી. બધું ક્યાં દાખલ થાય છે? બીજી કક્ષામાં જ દાખલ થાય. જેને કારણે શું થશે? તો કે અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હશે. શબ્દ પર ધ્યાન આપજો. અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હશે. કેવો હશે? ઓછો. પછી જો કેન્દ્રમાં એક પ્રોટોન દાખલ થયો, અહીંયા બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન દાખલ થયો, એટલે આકર્ષણ વધશે, કેન્દ્રીય વીજભાર વધશે. અહીંયા વધશે, અહીંયા વધશે. એટલે ધીમે ધીમે નીચે તરફ જશો એમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે અને શિલ્ડિંગ અસર ઘટે છે. આવર્તમાં ડાબેથી જમણે જતા શિલ્ડિંગ અસર ઘટે છે. અસર કરતા કેન્દ્રીય વીજભાર, શિલ્ડિંગ અસર કરતા કેન્દ્રીય વીજભાર વધુ પ્રબળ બને છે. તેથી કદ ઘટે છે. એટલે શું થશે? એટલે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. શોર્ટમાં, ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું છે કે ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી કરતા નિયોન અથવા તો ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? ખૂબ વધારે હોય છે. એનો પણ ગ્રાફ જોવાનો છે. એના ગ્રાફમાં થોડો ફેરફાર છે, અપવાદ છે. એ અપવાદ શું છે એ મેં તમને ગઈકાલે કીધું હતું. આપણે આવતા લેક્ચરની અંદર જોશું, જ્યારે તમે આવર્તની અંદર આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા હશો ત્યારે આપણે એની વાત કરશું. એવી આપણે વાત કરી હતી. બરાબર? ચલો, આ રીતે છે. અહીંયા આપણે લખી નાખીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. બરાબર છે? અહીંયા લખી નાખું છું પરમાણુ ક્રમાંક.
શું લખું છું? પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણુ ત્રિજ્યા લખો તો પણ કોઈ વાંધો નથી. હવે જો હવે શું થાય છે કે તમે ગ્રાફ જોશો ને એટલે લિથિયમ થી શરૂ થાય છે. પહેલા સમૂહ માટે દોરું છું લિથિયમ, પછી બેરિલિયમ, અહીંયા લિથિયમ, અહીંયા બેરિલિયમ. બોરોન માટે ગ્રાફ નીચો આવશે. કેમ સાહેબ એવું થાય? બોરોન માટે ગ્રાફ કેમ નીચો આવે છે? તો જો બોરોન હમણાં સમજાવું છું. પછી પાછો કોણ આવશે? બોરોન પછી નાઇટ્રોજન, સોરી બોરોન પછી કાર્બન, કાર્બન પછી નાઇટ્રોજન, નાઇટ્રોજન પછી ઓક્સિજન માટે પાછો ગ્રાફ નીચે આવે છે. પછી પાછો ફ્લોરિન, એની માટે ઉપર જાય, અને પછી પાછો નિયોન, એની માટે પાછો ગ્રાફ ઉપર જાય. તો સાહેબ આવું બોરોન માટે અને ઓક્સિજન માટે ગ્રાફ નીચે શા માટે આવે છે? એનો પરમાણુ ક્રમાંક તો વધે જ છે, બરાબર. બેરિલિયમ કરતા બોરોનનો પરમાણુ ક્રમાંક વધારે છે, નાઇટ્રોજન કરતા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધારે છે. તો પછી ગ્રાફ નીચે આવવાનું કારણ શું છે? તો જુઓ, આ કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે શા માટે નીચે આવે છે. તમે અહીંયા બેરિલિયમ જોશો એટલે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે 1s2 2s2, બરાબર છે. જ્યારે બોરોનની ઇલેક્ટ્રોન રચના જોશો, આ બેરિલિયમ માટે છે. બોરોન માટે ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s2 2s2 અને 2p1 આવી ઇલેક્ટ્રોન રચના આવશે. બહુ ઇન્ટરેસ્ટિંગ થિંગ છે. તમને આનો ક્વેશ્ચન પૂછી નાખે છે JEE માં કે ભાઈ આયનીકરણ આવર્ત 1 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જણાવો. તો તમારે આ રીતે જણાવવું પડે. લિથિયમની સૌથી ઓછી, પછી બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, બરાબર છે. સોરી, કાર્બનની પાછી વધતી જશે, કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન, અને પછી નિયોન. આ રીતે આયનીકરણ એન્થાલ્પી હોય છે. બેરિલિયમની લિથિયમ અને બોરોન કરતાં વધારે હોય છે, નાઇટ્રોજનની કાર્બન અને ઓક્સિજન કરતાં વધારે હોય છે. આ ઘણી વખત MCQ ની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર છે. એટલે હું ત્યાં IMP લખી દઉં છું. હવે જો શું થાય છે, આ 2s છે. s કક્ષક કેન્દ્રની કેવી હોય? નજીક હોય. તમને અહીંયા દોરીને દેખાડું છું. સમજો કે આ કેન્દ્ર છે, બરાબર છે. આ 1s, પછી આ 2s, અને અહીંયા 2p હશે બધા. તો આ s કક્ષક કેન્દ્રની નજીક હશે, એટલા માટે એની પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે. બીજી વાત કે s કક્ષક પૂર્ણ ભરાયેલી છે. જો જ્યારે p કક્ષક છે એ કેન્દ્રથી દૂર હશે, તો એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો પડશે s કક્ષકની સરખામણીમાં. એટલા માટે બોરોનના p કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો થઈ જશે? સહેલો. જ્યારે s કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો થઈ જશે? વધારે ઉર્જા આપવી પડશે. અહીંયા જો નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે શું ડિફરન્સ છે? તો નાઇટ્રોજનની અંદર અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી છે, જ્યારે ઓક્સિજનની અંદર એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. જુઓ, દેખાય છે બેટા? હા, સિમ્પલી દેખાય છે, નો પ્રોબ્લેમ. તો હવે જો આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે, એની સ્થિરતા કેવી હોવાની છે? વધારે, સ્થિરતા વધુ. જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં આવેલા છે, px કક્ષક લઈ લે ધારો કે, તો px કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ. મેં થોડી વાર પહેલા કીધું હતું કે ત્રિજ્યા, કેન્દ્રક અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ, એને આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર કહીએ, અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ બધી ઘટનાની અંદર ભાગ ભજવે. તો જો અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે છે, એટલે આ ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો સહેલાઈથી તમે દૂર કરી શકશો, બરોબર છે. આ ઇલેક્ટ્રોન જે અહીંયા આપેલો છે, એક ઇલેક્ટ્રોન તો રહેશે, સરખું દોરી દો તો વધારે ખ્યાલ આવશે, બરોબર. 2 ઇલેક્ટ્રોન હોવાને કારણે આ ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો સહેલાઈથી દૂર થાય. જ્યારે અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકમાંથી તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, બરોબર છે. એટલા માટે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી, આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે, બરોબર. જ્યારે અહીંયા તમારા ઓક્સિજનમાંથી આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. એટલા માટે તમારા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કરતાં કેવી છે? વધારે છે. ખરેખરમાં શું હોવું જોઈએ? ઓક્સિજનની વધારે હોવી જોઈએ, અને બોરોન, બેરિલિયમ કરતાં બોરોનની વધારે હોવી જોઈએ. પણ અહીંયા શું કારણ છે? તો કે બેરિલિયમમાં 2s કક્ષકના ઇલેક્ટ્રોન છે જે કેન્દ્રની નજીક હોય, જ્યારે ઓક્સિજનમાં શું છે? તો કે કોઈ પણ એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણને કારણે સહેલાઈથી દૂર કરી શકાય. ક્લિયર છે? તો આજે આપણે સરસ મજાની એટલે સુધી વાત રાખીએ. કાલે પછી આમથી આપણે થોડીક વાતને આગળ વધારશું. થેન્ક યુ.